નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે નિર્લિપ્ત રાય મેદાનમાં ઉતર્યા છે। કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશયી કરવામાં આવ્યું છે। આ સાથે જીમખાના ઉપર એએમસી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે। ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપીની હાજરીમાં કામગીરી કરવામાં આવી રહી છે। સરખેજ વિસ્તાર બુટલેગર સાવન ડીડાવાલાના આશિયાના ઉપર મકાનો પર હથોડા વીંચાયા છે, તો કુબેરનગરના કુખ્યાત બુટલેગરને ત્યાં પણ પોલીસ દ્વારા એન્ટ્રી કરવામાં આવી છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બેફામ રીતે અને મોટી માત્રામાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થાય છે। ઘણા બુટલેગરો દારૂનો વેપલો કરવા માટે મકાન બાંધી ગેરકાયદે દબાણ કરી રહ્યા છે, ત્યારે પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા બુટલેગરો દ્વારા ગેરકાયદે દબાણ કર્યું હોય તેનો સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે, જેને લઈને જવાહરનગર પાસે મુન્નાએ કરેલ ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવીને આ ગેરકાયદે દબાણને તોડી પાડવામાં આવ્યું છે। મહેસાણા શહેરમાં વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર સ્મિત ચૌધરી ઉર્ફે સીમો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે, અને ત્યારે ગત રાત્રે જ 11 વાગ્યે માનવ આશ્રમ ચોકડી નજીક રત્નવિહાર સોસાયટીમાં એક ઘટના બની હતી। નજી બાબત કે મારા વિશે ખોટી અફવાઓ કેમ ફેલાવે છે તે મુદ્દે મારામારી થઈ હતી। આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। લોકોમાંથી ભય દૂર કરવા માટે પોલીસે આરોપીનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ગૃહ મંત્રાલયના આદેશ બાદ પાટણ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વો જેવા કે દારૂ, જુગાર, લેન્ડ ગ્રેબિંગ, ખનીજ ચોરી કરતા લોકોની યાદી તૈયાર કરાઈ છે। 550 ગુનામાં સંડોવાયેલા કુલ 163 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। 7 વ્યક્તિઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત, 1 વ્યક્તિ સામે તડીપારની દરખાસ્ત, 3 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ યોજીને પોલીસ દ્વારા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। એકસો 63 આરોપીઓની યાદી તૈયાર કરી છે, જે લગભગ 560 ગુનામાં ગુનેગારો છે। આ યાદી તૈયાર થઈ ગઈ છે, અને સાથે સાથે અટકાયતી પગલાંની પણ કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। આમાં પોલીસે 7 જેટલા પાસા દરખાસ્તો કરી છે, અને 1 તડીપારની પણ દરખાસ્ત કરી છે। આ સિવાય જે કંઈ જગ્યાઓ ઉપર, ભીડભાડવાળી જગ્યાઓ ઉપર અથવા તો એવી કોઈ જગ્યાઓ છે કે જે અસામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવીને બેસી રહે છે, એવી જગ્યાઓ ઉપર છેલ્લા 2 દિવસથી રેડ કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો પર પોલીસની કાર્યવાહી ચાલુ જ છે। પાલનપુરના સોનપતિ હનુમાન વિસ્તારમાં રહેતા સાગર દેસાઈ નામના ઈસમના ગેરકાયદેસર દબાણ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું છે, અને તેના પાણી અને લાઇટના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। પોલીસે જે કોરડો વીંચ્યો છે તેનાથી લોકો સુરક્ષિતતા અનુભવી રહ્યા છે, અને પાલનપુર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો અને અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવાની પોલીસ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। એમાં બનાસકાંઠા જિલ્લામાં માનનીય શ્રી એસપી સાહેબ અક્ષરાજ મકવાણા સાહેબ નાઓના સતત માર્ગદર્શન હેઠળ આવા જે અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, તેમની સામે કડક હાથે કામ લેવા માટેની જે સૂચના અન્વયે આજ રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા જે અસામાજિક તત્વોનું જે લિસ્ટ તૈયાર થયું છે તેમાં સામેલ એવા જે આરોપી છે એમની ગેરકાયદેસરનું જે બાંધકામ છે, તેઓના નળ છે, તેઓનું ઇલેક્ટ્રિસિટીનું જે કનેક્શન એ સંપૂર્ણપણે તોડવામાં આવેલું છે અને કાપવામાં આવેલું છે।
રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ ઉગ્ર બની છે. બેઠકમાં આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ રહ્યા હતા. આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તે મુદ્દાઓ માન્ય રાખ્યા છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હડતાલ પતાવવો નહીં તો હવે સરકાર પગલાં લેશે. આ સાથે જ જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે. હડતાળ કરીને તંત્રને બાનમાં લેવું પણ યોગ્ય નથી. આરોગ્ય વિભાગના કર્મચારીઓ MPHW, FHW અને એની સબસિક્વન્ટ કેડર આ લોકો હડતાલ ઉપર ગયા છે. એમની સાથે વાતચીત કરી હતી. અમારા સેક્રેટરીએ પણ એમની સાથે વાત કરી હતી અને જે વાતમાં શક્યતાઓ હતી એમાં કહ્યું કે આનું નિરાકરણ આવી શકે એવું છે. અને બાકીના કેટલાક વિષયો એવા હતા કે સમગ્ર ગુજરાતનો જે આખો વહીવટ છે એના ઉપર અસર કરી શકે એવી વાત એમની હતી. એટલે એ બાબતે પણ ચર્ચા થઈ અને જે બાબત ઉપર સંમતિ બનતી હતી એમાં કહ્યું છે કે આ બાબતમાં અમે ચોક્કસ વિચારીશું. ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસમાં રાજકોટ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે. યુવકના મોતને લઈને રાજસ્થાની જાટ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાની લોકો એકત્રિત થશે અને મૃતક યુવક રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ સાથે સાથે યુવકના મોત મામલે CBI તપાસની માંગ થઈ રહી છે. તો બીજી તરફ લોકસભામાં પણ રાજસ્થાનના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અકસ્માતમાં યુવકનું મોત થયું હોવાનો પોલીસનો દાવો છે. ગણેશ જાડેજાએ માર માર્યા બાદ મોત થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. हम मार्केट यार्ड के ऑफिस गए और धारासभ्य जरा सिंह जाडेजा के पास गया तो उसने बोला कोई बात नहीं, आप प्रोग्राम रखो, आप हमारा भाई हो एंड हमारे को 32 साल से इस लोगों ने हमारे को बहुत सपोर्ट किया है. जरा सिंह जाडेजा, अल्पेश भाई ढोलेरिया और बाबू भाई टोडिया, अशोक भाई पेपड़िया, सब ने आखिरी टीम ने हमारा कभी भी रात को भी काम पड़ता है, हमारे को तकलीफ पड़ता है तो हमारा सपोर्ट करता है. फिर भी ऐसे लोगों ने बात तैयारी चल रही है कि ये इसके ऊपर मुद्दा है. हमारे को ऐसा नहीं लगता है. हमारे को इस टीम ने हमारा बहुत सपोर्ट किया है कभी भी एंड और भी इसकी तपास जो किसी को शंका हुए तो ये इसकी तपास होनी चाहिए. राजकुमार जाट का जो मौन व्रत रखा गया इधर, सादर श्रद्धांजलि दी गई इधर, तो इसमें सभी जाट भाई यहाँ पर आए थे और सभी ने 2 मिनट का मौन व्रत रख के श्रद्धांजलि दी है, जिसमें यहाँ के सभी जो भी मजदूर मारवाड़ी हैं, जाट समाज के सभी हैं, वो यहाँ पर काम करते हैं. तो उन सबों ने मिलकर यहाँ पर श्रद्धांजलि दी और 2 मिनट का मौन रखा है. तो हम सभी ने यहाँ पर ये कार्यक्रम किया था आज और हमें पूरा भरोसा है कि इसकी जो जांच है वो पूर्णतया किसी बिना पक्ष के होगी. અમદાવાદમાં ધોલેરા નજીકનું બાવળિયારી ઠાકરધામ ભાલ પંથકમાં આવેલ આસ્થાનું સ્થાન ગણાય છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાવળિયારી ખાતે હાજરી આપી હતી. બાવળિયારી ઠાકરધામમાં માલધારી સમાજની દીકરીઓએ ગોપીહુંડા મહારાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રીએ માલધારી ભરવાડ સમાજને અભિનંદન પાઠવ્યા હતા. આજે નગાલખા બાપાધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામ બાપુ અને એમના ગુરુ શ્રી રઘુ બાપુ એમનું આખું આયોજન હતું. આજે ઉડારાસનું આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો 51,000નું હતું પણ આજે 75,000 પ્લસ બહેનોએ આ ઉડારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. પ્લસ એમની 111 ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે. અમારે ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે ઉડારાસનું આયોજન હતું. એમાં આયોજન અમે 51,000નું કર્યું હતું પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે. ત્યારે જે 75,000 પ્લસ પણ બહેનો જોઈ રહ્યા છો અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ શ્રી આપણા ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. તો અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. દરરોજ એક ભરતી પરીક્ષા લેવાય તેવી સ્થિતિને લઈને CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. જે વિભાગમાં મહેકમ ખાલી છે તે ભરી દેજો. દરરોજ એક ભરતી પરીક્ષા લેવાય તેવી સ્થિતિ, સરકારી નોકરીમાં જેટલી જગ્યા ખાલી છે તે બધી જ ભરી દો.
પછી કામને લઈને કોઈ બહાનું નહીં ચાલે, ભરતી કર્યા પછી જવાબદારી પણ વધી જશે. તો ગાંધીનગરથી આ સમાચાર મળ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જે વિભાગમાં મહેકમ ખાલી છે તે જગ્યાને હવે ભરી દેજો. સરકારી નોકરીમાં જેટલી જગ્યા ખાલી છે તે બધી જ જગ્યા ભરી દો. પછી કામને લઈને કોઈ બહાનું નહીં ચાલે અને ભરતી કર્યા પછી જવાબદારી પણ વધી જશે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે વિગતો સામે આવી છે, સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દરરોજ એક ભરતી પરીક્ષા લેવાય તેવી સ્થિતિનું આયોજન કરો. જે વિભાગમાં મહેકમ ખાલી છે તે ભરી દેજો. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં બીજી મેડિકલના જુનિયર ડોક્ટરોએ વિરોધ કર્યો છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, અમદાવાદથી બીજી મેડિકલ કેમ્પસ ખાતે જુનિયર ડોક્ટરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને દેખાવો કર્યો. જુનિયર ડોક્ટર એસોસિએશને ડીનને આવેદનપત્ર આપ્યું છે. જુનિયર ડોક્ટરોનો બાયોમેટ્રિક ફરજિયાતનો વિરોધને લઈને આ સમાચાર છે. એચઆર અધિકારીના વર્તન બાબતે પણ ફરિયાદ કરી છે. પ્રાથમિક સુવિધાઓ અને જર્જરિત હોસ્ટેલ માટે પણ ફરિયાદ કરાઈ છે. જો માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તો જુનિયર ડોક્ટર એસોસિએશને આજે ડીનને આવેદનપત્ર પાઠવ્યું છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા. અમદાવાદમાં બીજી મેડિકલના જુનિયર ડોક્ટરોએ આજે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે, દેખાવો કર્યો છે. અમદાવાદના ચાંદખેડામાં બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. 10 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. 39 બંગલાવાળી તલાવડીમાં આ બનાવ બન્યો છે. ચાંદખેડાથી સીધા દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. મહિલાઓ સાથે મારામારી કરવામાં આવી છે. સોનાની ચેન તોડી લીધાની પણ અરજીમાં રજૂઆત છે. મકાન ખાલી કરી હિજરત કરવા ધમકી આપી છે. મકાનમાં તોડફોડ કરીને ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રવિ, અમદાવાદથી સમાચાર છે. ચાંદખેડામાં બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ છે. 10 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી છે. શું છે વધુ વિગત? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એક જ પરિવારના જે લોકો છે તે લોકો વચ્ચે માથાકૂટનો જે બનાવ છે તે બનાવ સામે આવ્યો છે. જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રેમ લગ્ન કરીને જે યુવક યુવતી છે તે એક જ કોમના હોવા છતાં તે લોકો ભાગી ગયા હતા. ત્યારબાદ તે લોકો પરત ઘરે રહેવા આવ્યા હતા, જેના કારણે જે લોકો પરિવારજન છે તે મનમાં દુઃખ રાખીને ક્યાંક ને ક્યાંક ઉગ્ર થઈ ગયા હતા અને તેના કારણે જે અંદર પરિવારજનો ઝઘડો છે ઝઘડો કરવામાં આવ્યો છે, મારામારી કરવામાં આવી છે. આજે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદથી સમાચાર સામે આવ્યા. ચાંદખેડામાં બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ. 10 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ધોલેરા ભાવનગર હાઈવે ઉપર બે કાર સામસામે ટકરાઈ હતી. તો સમાચાર સામે આવી રહ્યા છે. ધોલેરા ભાવનગર હાઈવે ઉપર બે કાર સામસામે ટકરાઈ હતી. અકસ્માતમાં 7 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. સાંઢેડા બાવળિયારી માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે કાર સામસામે ટકરાઈ હતી. બંને કાર ધડાકાભેર સામસામે ટકરાઈ, જેમાં 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે એકઠા થયા હતા. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તો ધોલેરા ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની. બે કાર ધડાકાભેર સામસામે ટકરાઈ. અકસ્માતમાં 7 લોકોને નાની મોટી ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 7 લોકો પૈકી 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યાંના સ્થાનિક લોકોએ જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
સાંઢેડા બાવળિયારી માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ધોલેરા ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના બનતા જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. હાઈવે પર 2 કાર ધડાકાભેર સામસામે ટકરાઈ હતી. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. પોલીસે ફાયરિંગની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. તો બનાસકાંઠાથી સમાચાર છે. બનાસકાંઠામાં ગઈકાલે જ વસી ગામે ફાયરિંગની ઘટના બની હતી. આરોપીએ ખેતરમાં છુપાઈને ફાયરિંગ કર્યું હતું. પગના ભાગે ગોળી વાગતા જ વૃદ્ધ ઈસમને પાલનપુર ખસેડ્યા હતા. તો દાંતા પોલીસે આજે આરોપીને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. દાંતા પીઆઈ અને પોલીસનો સ્ટાફ પણ તે દરમિયાન હાજર રહ્યો. આરોપીની બંદૂક પણ કબજે કરવામાં આવી છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે. આજે ખેતરમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. દેશના ખેડૂતો દિલ્હીની ખિલોરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાના આગેવાન સરદાર દલ્લીવાલજીના નેતૃત્વમાં આંદોલન ચલાવી રહ્યા હતા. અને ત્યારે ગુજરાત સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત દયાભાઈ ગજવીરાએ નિવેદન કરીને માંગ કરી છે કે ટેકાના ભાવની ગેરંટીનો કાયદો બનાવવો આજના સમયની મુખ્ય માંગ છે. ગત રાત્રિએ દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતોને ટેકાના ભાવનો કાયદો બને એવી માંગ માટે 13 મહિનાથી આ આંદોલન ચાલતું હતું. આ આંદોલનની માંગણીઓ સ્વીકારવાને બદલે એક ખેડૂત આંદોલનને તોડી પાડવા માટે બુલડોઝરો ચલાવીને તેમના તંબુઓ તોડી પાડવામાં આવ્યા અને 200 જેટલા ખેડૂત આગેવાનોની ધરપકડો કરવામાં આવી. ત્યારે ખેડૂતોની જે મુખ્ય માંગ છે એ ભાવનો છે અને ખેડૂતોને જો યોગ્ય ભાવ ન મળે તો ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ જાય. વડોદરામાં સરદાર સરોવર યોજનામાં પુનઃ વસવાટ માટે જમીન ગુમાવનાર ડભોઈના ખેડૂતોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતો સિવિલ કોર્ટ ડભોઈ ગયા હતા. નામદાર સિવિલ કોર્ટ દ્વારા ખેડૂતોના તરફે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. છેલ્લા 30 વર્ષથી ચાલતી લડાઈનો અંત આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા 30 વર્ષથી 30 કરોડ જેટલી જંગી રકમની વળતર અંગે માંગ કરાઈ હતી. નામદાર કોર્ટશ્રીના વળતરના હુકમ પછી 14 મહિના સુધીને સરકારશ્રી તરફથી અગર નિગમ તરફથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ અમને ના મળ્યું, જેથી નારાજ થઈને અમે લોકોએ જપ્તીનો ઓર્ડર માંગ્યો અને નામદાર કોર્ટે અમને જપ્તી માટેનો ઓર્ડર આપ્યો. એ રૂએ આજરોજ અમે જપ્તી કરવા આવ્યા છે અને જપ્તી કરી રહ્યા છીએ. અમે સિવિલ કોર્ટ બરોડામાંથી આવ્યા છીએ અને સિવિલ કોર્ટ ડભોઈ દ્વારા આ જપ્તી માટેનો ઓર્ડર થયેલો છે. ખેડૂતની જે જમીન સંપાદનમાં ગઈ હતી એના જે નાણાં ચૂકવવાના હતા એ કોર્ટે ઓર્ડર કર્યો છે અને એ નાણાં માટે અમે આવ્યા હતા. પણ અહીંની કચેરીના જે જવાબદાર કર્મચારીઓ છે જણાવે છે કે આ પ્રોસેસ સરકાર તરફથી એટલે તાત્કાલિક તો પૈસા ન મળે. તેથી ખેડૂતને જાણ થતાં ખેડૂત કે અમે વર્ષોથી પૈસા માટેની રાહ જોઈ રહ્યા છીએ, હવે અમારા નથી. એટલે પછી કોર્ટના હુકમ મુજબ અહીંનો જે બી મૂવેબલ સામાન છે, ખુરશી છે, ટેબલ છે, કમ્પ્યુટર છે, એ અમે જપ્ત કરી રહ્યા છીએ. ડભોઈ તાલુકાના સીમડિયા ગામના આશરે 8 થી વધારે ખેડૂતો વર્ષો પહેલા સરદાર સરોવરની અંદર જમીન આપી હતી. સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા આ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર નહીં ચૂકવવામાં આવતા આ ખેડૂતો સિવિલ કોર્ટમાં ગયા હતા અને સિવિલ કોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશ અનુસાર સરકારી કચેરીના તમામ માલ સામાનની જપ્તી કરવાનો જે ચુકાદો આપવામાં આવ્યો હતો, એ ચુકાદાને લઈને આજે સિવિલ કોર્ટના જે કર્મચારીઓ છે, કર્મચારીઓ દ્વારા સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીની જે કચેરી છે, કચેરી ખાતે આવવામાં આવ્યું છે અને આ કચેરીની અંદર જે સામાન છે એ તમામ સામાનની જપ્તી કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આશરે 28 થી 30 કરોડ રૂપિયાની બાથબર રકમની ચૂકવણી કરવામાં આ એજન્સીએ પીછેહટ કરીને તેના પરિણામે ખેડૂતો લાચાર થયા અને ખેડૂતો લાચાર થયા બાદ તેઓ દ્વારા નામદાર કોર્ટની અંદર આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા જે રીતે રજૂઆત થઈને તેના પગલે જે ઓફિસના સંસાધનો છે, જે મૂવેબલ સંસાધનો છે, તમામ સંસાધનોની જપ્તી કરવાનો હુકમ કરવામાં આવ્યો. તે હુકમના અનુસંધાને આજે નામદાર કોર્ટના 2 કર્મચારીઓ દ્વારા સરદાર સરોવરની જે પુનઃ વસવાટ એજન્સી છે ત્યાં પહોંચ્યા હતા અને
ખેડૂતોને વળતરની રકમ મળી શકે તે માટેનો જે સામાન છે એ તમામ સામાનની જપ્તી કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે પહેલી વખત નામદાર કોર્ટનો જે રવૈયો છે તે રવૈયો લઈને ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે. ત્યારે આવનારા સમયની અંદર જે બાકી નીકળતા નાણાં છે, નાણાં ચૂકવણી માટે નામદાર કોર્ટના આદેશ બાદ આ તમામ જે પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે. ત્યારે ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે, કેમ કે વર્ષોની તેમની વળતરની જે માંગ હતી એ માંગ હવે કોર્ટના આદેશ બાદ પૂર્ણ થાય તેમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સૂત્રો દ્વારા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો એક સૂત્રો દ્વારા મહત્વના સમાચાર મળી રહ્યા છે. આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીઓએ કાર્યવાહી કરી છે. ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી કરવામાં આવી છે. ખેડબ્રહ્માના ગલોડિયા ગામે પણ તપાસ કાર્યવાહી કરાઈ છે. ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પૂછપરછ હાથ ધરાઈ છે. નાણાકીય લેવડ દેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા આ વિગતો જાણવા મળી રહી છે. આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી હતા. રોધરા ગામે કેન્દ્રીય ટીમોના તપાસનો ધમધમાટ હજુ પણ શરૂ છે. તો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીઓએ કાર્યવાહી કરી છે. ખેડબ્રહ્માના ગલોડિયા ગામે પણ તપાસ કરવામાં આવી છે. રોધરા ગામે પણ કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી કરાઈ છે. ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. તો નાણાકીય લેવડ દેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે દીપક, સમાચાર મળી રહ્યા છે ખેડબ્રહ્મામાં ગલોડિયા અને રોધરા ગામે કેન્દ્રીય એજન્સીની ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. ખાસ કરીને આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે પણ કડક તપાસ ચાલી રહી છે. શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવ્યું કે કહી શકાય કે સાબરકાંઠાના જે ખેડબ્રહ્મા છે તે આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કહી શકાય ખેડબ્રહ્માના ગોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી કાર્યવાહી કરવામાં આવી હતી. ખેડબ્રહ્માના ગલુડિયા ગામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કહી શકાય કે ગલુડિયા ગામમાં રહેતા આઈપીએસની શાળાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કહી શકાય કે નાણાકીય લેવડ દેવડની મિલકતો સહિતની બાબતોની હાલ તો પૂછપરછ કરવામાં આવી રહી છે. આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આજી કક્ષાના નિવૃત્ત અધિકારી પણ છે. કહી શકાય કે રોધરાના ગામે કેન્દ્રીય ટીમો પણ તપાસ કરી. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હાલ તો જે કેન્દ્રીય ટીમો છે સાબરકાંઠામાં ગામમાં નાખીને તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં કહી શકાય કે ટૂંક સમયમાં મોટો કઈ ખુલાસો થઈ શકાય એ પણ શક્યતા જણાઈ રહી છે. જી દીપક, વહેલી સવારથી જ કેન્દ્રીય એજન્સીએ આ પ્રકારે કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને આઈપીએસના ઘરે આ તપાસ થઈ રહી છે. ઓચિંતી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેના પાછળનું કારણ શું છે? જી દીપક. કેન્દ્રીય મંત્રી દ્વારા કેન્દ્રીય ટીમો દ્વારા તપાસનું ધમધમાટ હાલ તો ચાલુ કરવા છે. કહી શકાય કે ટૂંક સમયમાં જે વહેલી સવારથી આ ટીમો જે આઈપીએસ છે તેને શાળાના ઘરે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કહી શકાય કે ટૂંક સમયમાં કોઈ મોટું પૂછપરછમાં નીકળે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે નાણાકીય લેવડ દેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ થઈ રહી છે. આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. રોધરા ગામે કેન્દ્રીય ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. વહેલી સવારથી જ ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બહુચરાજીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બહુચરાજીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. ભૂપેન્દ્ર પરમાર નામનો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. મહેસાણામાં બહુચરાજીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. બહુચરાજી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પોતાની ચેમ્બરમાંથી જ લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે. મહેસાણા એસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે. 10,000ની લાંચ લેતા
ભૂપેન્દ્ર પરમાર નામના અધિકારીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. તો મહેસાણાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા. બહુચરાજીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. 10,000ની લાંચ લેતા લાંચિયો અધિકારી રંગે હાથ ઝડપાયો છે. બહુચરાજી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પોતાની ચેમ્બરમાંથી જ લાંચ લેતા અધિકારી રંગે હાથ ઝડપાયો છે. ભૂપેન્દ્ર પરમાર નામનો અધિકારી લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે. સમગ્ર મામલે મહેસાણા એલસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભીલવાસ શાળામાં અનોખી ઉજવણી કરાઈ છે. ધાનેરાની ભીલવાસ શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા આ શાળામાં ચકલીઓના માળા બાંધીને ચકલીઓના કલરવને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો છે. શાળાના મેદાનમાં વૃક્ષો અને ઓસરી રૂમમાં માળા બાંધીને ચકલીઓને આશરો પૂરો પાડ્યો છે. આ સાથે ચકલીઓ ગાયબ થતા ચકલી પ્રેમીઓમાં પણ ચિંતાનો વિષય બન્યો છે. અમારી ભીલવાસ પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી અમે ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ. અમારી શાળામાં લગભગ જુદા જુદા 50 પ્રકારના વૃક્ષો છે અને ઇકો ક્લબ અંતર્ગત લગભગ 20 થી 25 પ્રકારની ઔષધિઓ આવેલી છે. શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓ શાળામાંથી વેસ્ટ પડતા ચોકના ખોખામાંથી તેમજ ઇકો ફ્રેન્ડલી માળા બનાવી અને શેડમાં જુદા જુદા વૃક્ષો પર એ માળાઓનું સ્થાપન કરેલું છે. અને આજે વિશ્વ ચકલી દિવસ છે એ નિમિત્તે ગુજરાતની તમામ સંસ્થાઓ જે સહકારી સંસ્થાઓ છે એ એમના વિસ્તારની અંદર ચકલી ઘરના માળાઓ અને કુંડાઓનું વિતરણ કરે. તો આપણે નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે ચકલી એક લુપ્ત જતી જાતિ છે. આપણું જે ઘરનું જે પક્ષી કહી શકાય એ છે એનું લુપ્ત થઈ રહી છે. તો આપણે બધા જ એના સંવર્ધનની અંદર આપણે બધા પ્રયત્નો કરીએ. ખાસ કરીને દરેક લોકોને અપીલ કરીશ કે ચકલીના માળાઓ જ્યાં પણ મળતા હોય ત્યાંથી લાવી અને લગાવો. કેમ કે આ જે પિરિયડ છે માર્ચ અને એપ્રિલ મહિનો એમાં ચકલીઓ સંવર્ધનનો પિરિયડ છે. એની અંદર એમના બચ્ચાઓને જન્મ આપે છે. તો આપણે એને સંવર્ધન વધારવા ઘરની આંગણે કેટલા કબૂતર ચકલીઓ બધી આમ ખિલખિલાટ કરતી હોતી આંગણાની અંદર. આજે એ બધું તમે કોઈ આરસીસી કરો છો, કોઈ ફેવર બ્લોક ફિટ કરો છો. આપણા દેશી ઓગણા હતા ત્યારે બહુ સરસ રીતે ચકલીઓ રમતી હતી. ઘરના ઓગણાની અંદર આગળના ભાગમાં રેતી ઘણી બધી હતી. એટલે ખૂબ મહેરબાની કરી આપણા ગામડામાં તો એવો પ્રયત્ન કરો કે ઘરની જે ગોવાળી હોય ને એની અંદર બ્લોક તો લગાવવા બી નહીં, આરસીસી ન કરવું, એકદમ ખુલ્લું આંગણું રાખવું રેતીવાળું. એનાથી બહુ આંગણાની આગળ ચકલીઓ ખૂબ રમે અને ખૂબ આનંદ પણ લે. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.